વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણગણપતે નમઃ. ગણેશ ચોથ. આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ માટે આ વ્રત થાય છે. આ વ્રત કરનારે સ્નાન આદિથી પરવારી ગણપતિનું પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી અને વિધિવત તેની પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરવો અને વ્રત કરનારે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના પર લાગેલું કલંક દૂર કરવા માટે આ વ્રત કર્યું હતું. વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય વરઘોડા નીકળે છે. ગણપતિની મૂર્તિને પાલખીમાં બેસાડી નદીએ લઈ જાય છે અને જળમાં પધરાવે છે. તો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું ગણપતિની વાર્તા. કથા શરૂ કરતા પહેલા જો તમે ચાહો છો કે ગણપતિની કૃપા તમારા ઘર પરિવાર ઉપર બની રહે, તમારા સંતાનો ઉપર બની રહે, તો આ વિડીયોને એક લાઈક કરી કોમેન્ટમાં જય ગણપતિ બાપ્પા અવશ્ય લખી લેજો, અથવા તો કોમેન્ટમાં ગણપતિ બાપ્પા મોરિયા લખી લેજો, જેથી ગણપતિની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. તો ચાલો આજની સુંદર પૌરાણિક કથાનું શ્રવણ કરીએ. એક વખત ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ, એમનું પેટ વગેરે જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યો અને તેમની મશ્કરી કરવા લાગ્યો. આથી ગણપતિ ચંદ્ર ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા કે ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એનો કશું વાંધો નથી, પણ તારા રૂપમાં અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય. આજે તે મારી મશ્કરી કરી મને ઉશ્કેર્યો છે, માટે જા, હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું પણ નહીં જુએ, અને કદાચ જો કોઈ ભૂલે ચૂકે જોશે તો એના પર અણધારી આફત ઉતરી આવશે. આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો અને બીકનો માર્યો કમળમાં છુપાઈ ગયો. ચારે કોર અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો. સ્વર્ગલોકના દેવો આ જોઈ તરત બ્રહ્માજી પાસે ગયા અને ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા. બ્રહ્માજીએ આ વાત સાંભળી અને બોલ્યા, ગણપતિનો શ્રાપ ક્યારેય મિથ્યા જતો નથી, છતાં પણ હું તમને એના નિવારણનો એક ઉપાય બતાવું છું, એ તમે સાંભળો. થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી લઈ ચોથ સુધીમાં ચંદ્રએ વ્રત કરવાનું. એ વખતે ગણપતિની કોઈ પણ ધાતુની અથવા તો પંચધાતુની મૂર્તિ બનાવી અને તેમની સ્થાપના કરવી અને પછી વિધિવત તેમની પૂજા કરવાની. નિવેદમાં લાડુ ધરાવજો. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ જરૂર રીઝશે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળશે. આ સાંભળી ચંદ્રએ ભાદરવો મહિનો બેસતા જ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યો. વિધિવત પૂજા કરી ચંદ્રએ ગણપતિને પ્રાર્થના કરી કે હે ગજાનન, મારાથી ભૂલમાં જે કંઈ બોલાઈ ગયું હતું તે કૃપા કરીને ભૂલી જાઓ અને મને ક્ષમા કરો. હવેથી આવી ભૂલ ક્યારેય નહીં થાય. તમે તો દયાળુ છો, કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો. ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા અને તેને દર્શન આપતા બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણ રીતે શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે, તેમ છતાં તારા વ્રતથી ખુશ થઈને હું શ્રાપનો થોડો હળવો બનાવું છું. જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ પણ જાતનું સંકટ નહીં પડે. આટલું હું તને માફ કરી દઉં છું. બાકી તો ભાદરવા સુદ ચોથના દિવસે જો કોઈ તારા દર્શન કરશે તો એને કલંક લાગ્યા વગર રહેશે નહીં
અને એ કલંક દૂર કરવા માટે જે કોઈ મારું ગણેશ ચોથનું વ્રત ભક્તિભાવપૂર્વક કરશે તેના પર હું પ્રસન્ન થઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ. તો મિત્રો, આ હતી ગણપતિની વ્રત કથા. જો તમે શ્રદ્ધાપૂર્વક ગણપતિની પૂજા આરાધના કરો છો તો અવશ્ય તમારી એ કામના અવશ્ય પૂર્ણ કરશે. તેથી આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે, આ વિડીયો વ્રત કથા પસંદ આવી હશે. પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય ગણેશાય નમઃ અને વિડીયોને એક લાઈક કરી લેજો, જેથી ગણપતિ બાપાની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. હે ગણપતિ દાદા, જેવા તમે ચંદ્રને ફળ્યા તેવા તમારું આ વ્રત કરનાર, તમારે આ વ્રતની કથા સાંભળનાર, આ વ્રતની કથા કહેનાર સૌ કોઈને ફળજો અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપજો. અને અમારા વિડીયોને કોઈ લાઈક કરે છે અને કોમેન્ટમાં તમારું નામ લખે છે, એના ઉપર કૃપા તમારી હંમેશા બનાવી રાખજો. જય ગણપતિ દાદા. બોલો ગણપતિની જય.